મારું નામ વસંતભાઈ ગોમનભાઈ પ્રજાપતિ, તાલુકો બારડોલી, જિલ્લો સુરત. સ્વામી બાપાએ 1981માં સ્વામિનારાયણ ડી શતાબ્દી મહોત્સવ ઉજવ્યો અને 1985માં ગુણાતીતાનંદ સ્વામી ડી શતાબ્દી મહોત્સવ ઉજવાયેલા. તે સમયા ઉત્સવ મેં જોયા હતા અને ત્યારથી મને આ સત્સંગનો રંગ લાગ્યો હતો. 1982ની સાલમાં સુરતના એક 10-12 યુવાનોની ટોળી બારડોલીથી એમની સાથે માઉન્ટ આબુના પ્રવાસમાં જોડાયો હતો. ત્યારથી મને એમ થયું કે આ સાયકલ પર તો કાંકે પ્રવાસ કરાય. અને ત્યાર પછી તો મહેસાણા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે પછી એ હિંમતનગરમાં સમય થયો ત્યારે પછી કે આપણે દિલ્હી, કલકત્તા, મુંબઈ, સાળંગપુર, ગઢડા, ગોંડલ, વીરપુર, સત્તાધાર, માઉન્ટ આબુ, અંબાજી, 25 ભાદરા, ભાવનગર, તિથલ, બોડેલી, ડભોઈ, ગોધરા અને વ્યારા, ધુલિયા, પછી ટીચકિયા, એ બધા વગેરે સ્થળોએ જ્યાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય. અગર તો સમય ઉત્સવ થાય સાળંગપુરમાં જેવા ફૂલોના ઉત્સવમાં પણ હું સાયકલ ઉપર જતો હતો. મારો હેતુ એટલો કે સ્વામી બાપાને મેં રાજી કઈ રીતે કરી શકું, એના માટે મેં સાયકલ પ્રવાસ કરું છું. અને મને નાનપણથી સાયકલ ચલાવવાનો શોખ છે, એટલે હું આ સાયકલ ઉપર ગમે ત્યાં ચાલ્યો જ જાઉં. સાયકલ પ્રવાસ દરમિયાન મેં ઘરેથી જ્યારે નીકળું તો જ્યાં મંદિર આપણે આ સ્વામિનારાયણ મંદિર આવે ત્યાં ઉતારો કરું અને જમી લેમ. અને જો સંજોગ એવા લાગે અને કદાચ ઉતારો નહીં મળે એવું લાગે તો મારી સાથે કાચા પૌવા અને ખાંડ રાખું અને બજારમાંથી એક દૂધની કોથળી લઈ લેમ અને તે દૂધ ને પૌવા ખાઈ લેમ. અને સુવાનું તો કંઈ રાખતો નહોતો, એ ખાલી પેપર, ન્યૂઝપેપર આવે ને એ પાથરી દે એમને જરાક હું જામ. જો રસ્તામાં કોઈ ખેતર આવે તો ઝાડ નીચે આમ તેમ સૂઈને સવારે નીકળી જામ. હું ઘડિયાળ વીંટી એવું કંઈ રાખતો નથી કે રાત્રિના 12 વાગે કે 1 વાગે જગાઈ જાય તો ત્યાંથી પાછી પ્રવાસ ચાલુ જ. અને કંઈ નદી આવે, કંઈ ઢાબા આવે પેલા ત્યાં હું નાહી લેમ ને કંઈ સારી જગ્યા હોય તો ત્યાં પૂજા કરું, નહીં તો પછી કોઈ આંબાના ઝાડ નીચે પથારી પાથરીને પૂજા કરી લે, પછી નાસ્તા પાણી કરું. મારી સાયકલમાં કોઈ દિવસ પંચર પડે નહીં, એની ફૂલ ગેરંટી. સાયકલ માટે હું હવા ઘરેથી માંડીને નીકળું તો જ્યાં સમય જવાનો હોય ત્યાં સુધી પંચર નથી પડતું. પાના, પકડ, પેચ્યું કે કોઈ પણ વસ્તુ એવું પંપ હાથે રાખતો જ નથી. મારી જેવી સાયકલ ઘરેથી નીકળે તેવી પાછી આવે છે. હા, તે આ પહેલી આ પદયાત્રા સાંકરીથી ચાણસદ, સાંકરીથી નવસારી, સાંકરીથી સુરત, સુરતથી સાંકરી, પછી સાંકરીથી અમદાવાદ, સાંકરીથી સાળંગપુર, સાંકરીથી ભરૂચ, એવા ઘણા સ્થળે મેં પદયાત્રા પણ કરી છે. પદયાત્રા વખતે કમરમાં ઘૂઘરા બાંધું, પગોમાં ઝાંઝર બાંધું અને માથા ઉપર એક ખુરશી લઈને ખુરશીની અંદર સ્વામીનો ફોટો બાંધીને એ ખુરશી માથે મૂકીને પદયાત્રા કરું છું. કોઈ દિવસ થાક નહીં લાગે. સ્વામી બાપાના પૂરેપૂરા આશીર્વાદ છે. સ્વામી બાપાએ મને સ્વપ્ન દર્શનમાં કીધેલું છે કે તારા આખી જિંદગી પગ જ નહીં દુખે. 200 કિલોમીટર સાયકલ ચલાવું તો પણ પગ નથી દુખતા. રોજની 50-60 કિલોમીટર પદયાત્રા કરવી તો પણ પગ દુખતા નથી. સાયકલ યાત્રા તથા પદયાત્રા કરતી વખતે મને કોઈ પણ જાતનો કંટાળો આવતો નથી. મને કોઈ હંગાતની જરૂર નથી. 5-10 સભ્યો હોય ને આપણે સાયકલ પર જઈએ કે 5-10 માણસ હોય અને પદયાત્રા કરીએ તો આપણને ઘણાની હૂંફ રહે, પણ મને કોઈની હૂંફ નહીં. મને ખાલી પ્રમુખ સ્વામીને મહંત સ્વામીની સાથ લાગેલી છે, એટલે હું એકલો જ પદયાત્રા કરું છું અને સાયકલ યાત્રા પણ કરું છું. ભાવના માટે એક જ કે અમને કોઈ રાખે એવું જ નહીં હતું. અમારી પરિસ્થિતિના આધારે અમને કોઈ સહકાર આપે એવું જ નથી, પણ એક ખાલી સ્વામી બાપાના પગ પકડવાથી અમારો જીવન પરિવર્તન આવી ગયો કે ન પૂછો વાત. આજે અમારે સુખ છે, શાંતિ છે, બધું જ છે. એટલે રાજી સ્વામી બાપા કઈ રીતે રાજી થાય એ જ મારો ધ્યેય પાકો. તો એક દિવસ મને વાર્તા પૂંજારી સ્વામી જોઈ ગયા. મને કે ભગત શું કરો? મેં કહ્યું આ સફાઈ કરતો છે. મને કે આ કામ ચાલુ રાખજો. એટલે મેં પછી મંગળા આરતી ભરવાનું અને આ સફાઈ કરવાનું ચાલુ રાખ્યું. મેં 13 વર્ષ સુધી પહેલાં મંગળા આરતી રાયમથી અહીં ભરેલી
બાકી અત્યારે આજે 10 વર્ષ થયા બારડોલીથી મેં પાછો સાંકરી મંગળાથી સાયકલ ઉપર અથવા પદયાત્રા કરીને જ આવું. તેમાં આ ચાતુર્માસ આ વર્ષે મેં નવો એક નિયમ કરેલો કે બારડોલીથી સાંકરી પદયાત્રા કરીને મંગળા આરતી ભરવી. તો મેં દરરોજ 3:30 વાગે ઉઠીને નાહી ધોઈને પૂજા કરીને 4:30 હું ઘરેથી નીકળી આવું અને 5:45-6ના ટાઈમે અહીંયા આવીને પહેલી મંગળા આરતી ભરી અને થોડુંક સાફ સફાઈ કરી અને પછી શણગાર આરતીના દર્શન કરીને પછી મેં ઘરે પાછો નીકળી જાઉં. જતી વખતે મારે જવાની ફિકર નથી, એટલે સ્વામી બાપા કોઈને કોઈ સાધનમાં ગોઠવી જ આપે. મંદિરમાં આવું ત્યારે ઉતારાની વ્યવસ્થા માટે મેં ઉતારામાં માંગણી કરતો જ નથી. આ આગળના ગેટ ઉપર વોચમેનની જે ખોલી છે ને એમાં હું આરામ કરું જરા તારા ને આ બાથરૂમ છે ત્યાં નાહી લેમ અને પૂજા ત્યાં પાછા એમાં કરી લેમ. બાકી ઉતારાની માંગણી કરું ને રાખવું જ નહીં, ઉતારો જોઈએ જ નહીં મારે. પ્રમુખ સ્વામીને મોહન સ્વામીની સાથ લાગેલી છે એટલે હું સ્વામી બાપાને કઈ રીતે મેં રાજી કરી શકું એ માટે પદયાત્રા કરું છું અને સાયકલ યાત્રા પણ કરું છું.